આપણા શરીરની અંદર કેલ્શિયમ 4 જગ્યાએ સૌથી વધારે હોય છે. વાળની અંદર, નખની અંદર, દાંતની અંદર અને હાડકાની અંદર. જો તમે ઈચ્છતા હોય કે વાળ સંબંધિત સમસ્યાઓ, નખ સંબંધિત સમસ્યાઓ, દાંત સંબંધિત સમસ્યાઓ અને હાડકા સંબંધિત સમસ્યાઓ આવે જ નહીં, તેટલા માટે શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થાય તો ચૂનાનું સેવન જરૂર કરવું જોઈએ. સાંધાના દુખાવા, ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીથી બચવું હોય તો ચૂનાનું સેવન જરૂર કરવું જોઈએ. આપણા શરીરનું જે સ્ટ્રક્ચર, આપણા શરીરને જે બાંધો જે આપે છે તે આપણા હાડકા છે. તે લાંબા સમય સુધી સ્વસ્થ રહે, એને સંબંધિત કોઈ સમસ્યાઓ ન સર્જાય અને શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થઈ શકે એટલા માટે ચૂનાનું સેવન જરૂર કરવું જોઈએ. કેલ્શિયમની જો શરીરમાં ઉણપ સર્જાય તો તે આપણી ઊંઘને પણ ખૂબ ડિસ્ટર્બ કરે છે. અને યાદ રાખવું કે આપણા શરીરને નિરોગી રાખવા માટે જેટલું મહત્વ સ્વસ્થ ભોજનનું છે તેટલું જ મહત્વ સારી ઊંઘનું પણ છે. તો જો આપણે સારી ઊંઘ ઈચ્છતા હોઈએ તો આપણા શરીર માટે ચૂનો એક બેસ્ટ કેલ્શિયમનો સ્ત્રોત છે. માતાઓ બહેનોને પુરુષોની કમ્પેરિઝનમાં કેલ્શિયમની આવશ્યકતા વધારે હોય છે. એક નાનો જે ઘઉંનો દાણો હોય એટલો ચૂનો લેવાનો છે, તેને ગોળમાં મિક્સ કરવાનો છે, દહીંમાં મિક્સ કરી શકો, છાશમાં મિક્સ કરી શકો, તમામ પ્રકારના ફળમાં રસમાં મિક્સ કરી શકો. તમે જે કોળિયો ખાવ છો એક બાઇટની અંદર મિક્સ કરીને પણ લઈ શકો. ઓલ ઓવર સવારના ભોજનની અંદર ઘઉંના દાણા જેટલો ચૂનો તમારા શરીરમાં જાય એવા ઉપાય જરૂર કરો.